મોહિનીઅટ્ટમને એમણે વિશ્વમંચનું ગૌરવ બનાવ્યું. શ્રીમતી કલામંડલમ વિમલા મેનન, પદ્મશ્રી 2026. જ્યાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે, એ જ ક્ષીરસાગરની જેમ કલા અનંત છે. કલાપ્રેમી પરિવારમાં જન્મેલા ગુરુ કલામંડલમ વિમલા મેનન એ સમયમાં ઉછર્યા હતા જ્યારે સામાજિક નિયમો મહિલાઓને નૃત્ય માટે રોકતા હતા. 10 વર્ષની ઉંમરે તેઓ વલ્લતુલ નારાયણ મેનનને મળ્યા, જેમણે એમને કેરળ કલામંડલમ સાથે જોડાવા માટે પ્રેરિત કર્યા. સામાજિક બંધનોને તોડીને એમણે કેરળ કલામંડલમમાં પ્રશિક્ષણ શરૂ કર્યું અને આ નૃત્યકળા સાથે એમનો આજીવન પ્રેમ શરૂ થયો. મોહિનીઅટ્ટમ એમની દુનિયા હતી, પરંતુ એમની યાત્રા આગળ વધી. એમણે ભરતનાટ્યમનું પ્રશિક્ષણ લીધું, તેઓ કુચીપુડી શીખ્યા અને એને કેરળ લઈ ગયા. જલ્દી ગુરુ કલામંડલમ વિમલા મેનને કેરળ નાટ્ય અકાદમી બનાવી અને મોહિનીઅટ્ટમ સુધારનું નેતૃત્વ કરીને એને એકલ કળામાંથી સમૂહ પ્રદર્શનમાં બદલી અને પુરુષ ભૂમિકાઓ પણ જોડી. પરિવારની તાકાત સાથે આ વારસો એમની દીકરી અને દોહિત્રીના માધ્યમથી આગળ વધી રહ્યો છે. અને હવે 82 વર્ષની ઉંમરે તેઓ મોહિનીઅટ્ટમને લોકપ્રિય બનાવવાની જવાબદારી ઉઠાવવામાં ઘણા સક્રિય છે. જ્યારે મેં ભગવાન પદ્મનાભ પર નૃત્યની કોરિયોગ્રાફી શરૂ કરી, ત્યારે એનાથી મને અત્યંત આનંદ અને અપાર સંતોષ પ્રાપ્ત થયા અને સાથે મને એક મોટી ઓળખાણ મળી. અને આ જ્યોતને 10,000થી વધારે શિષ્યોએ આગળ વધારી. આજે આપણે મોહિનીઅટ્ટમના જે પોશાક અને આભૂષણો જોઈએ છીએ, એ મારી માતા કલામંડલમ વિમલા મેનને ડિઝાઇન કર્યા હતા. એમણે મોહિનીઅટ્ટમમાં કેરળના પારંપરિક વાદ્યયંત્રોને પરોવ્યા. 7 દાયકાઓમાં એમની કલાએ મોહિનીઅટ્ટમને શણગારી અને શાશ્વત ગરિમાના શિખર સુધી પહોંચાડ્યું છે. શ્રીમતી કલામંડલમ વિમલા મેનન, પદ્મશ્રી 2026.